ગરબામાં જાય નવરાત્રીમાં ત્યારે અમારી નાતમાં જાય માજન મંડીમાં બેયના નંબર આવે આપણે આજ ખેર જો આને બેને કેવું છે જો ઈ એક થાળીમાં બે ખાય કેવું સારું કહેવાય. પ્રેમ વધી ગયો તો બહુ ગામનો છોરાના હમ કોઢાણા ગામ. કોઢાણું ગામ હે ને ગેટ થી અંદર જાય ને છોરો આવે સાંભે રામ મંદિર એવી છે હારી છે અમે પબ્લિકમાં દેખાડીશું તમને એ કમેન્ટ વિશે છે ને બધું ધન્યવાદ દીધું બધું કીધું વિડીયોમાં અમે વિડીયોમાં સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં. એ પહેલા મેં શ્રી ડ્રેસીસની એડવર્ટાઈઝ કરી હતી તમે જોઈ જો હે રામ રામ સીતારામ બધાય કે બધાય મજામાં. એટલે હે ને આપણે આજે એને ઘેર જવાનું હોય એનું ચેનલ હે યુટ્યુબમાં પણ જે હમણાં નવું જ ચાલુ કર્યું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું તે મેં બે એક વાર હું ત્યાં ગઈ હતી એટલે મારે એને સારા સંબંધ છે બેનપણીઓ જેવું થઈ ગયું એટલે કે મને 2-3 દી થયા ફોન આવતા હતા કે હે ને તમે રવિવારે આવો ને તમારા ઘરવાળાની કટલેની દુકાને બંધ હોય ને હું એ કે ફ્રી હોય તી હે ને આજે અમે જઈએ તે કે હું કા ના ખાઈ હું નહીં અમે હું કઈ ની બેહવા આવીએ તો ધરા કેટલા ફોન આવ્યા ઇન્વિટેશન આવ્યું છે તમે જઈએ. હા મને હે ને ધરારી કે ના આનના ખાજો કે એવું હતો બીજું કઈ નહીં બનાવો ખાલી કે સેન્ડવિચ જ બનાવી તમને કઈ નહીં ભાવતું તો કે એવું કઈ ન હોય પણ હું કાતા રોગું હેરાન થવું નહીં કરતા તમે બેહવા આવીએ તો કે ના એ કે આવજો ને આવજો તો એવો અમે આગળ આજ વરસાદ એટલો જઈએ. થયો ગરમી તા જો અરે વરસાદ થયો તો એટલી વાર મમ્મી તો જરાક પાવડર કર્યું તો ઓગરે ગયું આ તમને બધાને લાગતું ને કે પાણી ને તો પરવે હો પરવે હો આ તો હા તાલો એ મમ્મી જઈએ થાય. જો હે ને આવી ગઈ છે રાણી મારી ફ્રેન્ડ આવી ગઈ છે મમ્મી જો હે ને પૂગે આવ્યા થોડુંક તમને મોડું તા કરાયું પણ સોરી એના માટે કાંઈ કે વાંધો નહીં, એટલે મને બરાબર જોતા હતા તમે ક્યારે આવો. ના મને પછી અનિલે ખિસકાણો કે છેડ અત્યારે ઈ કે તારે જાવું ઈ કે મોડું કેવું મોડું થયું ઈ કે વેલા જમતા હોય કે તો ઈ કે બિચારે જમાવું હતું ને એટલે ઉઠવા મિસ્ટેક થઈ ગઈ આવો હા પૂગી આવ્યા જય શ્રી કૃષ્ણ આવતા કેટલામાં ભણે બે યો હું 8th માં છું ને હું 6th માં. તમારા વિડીયોમાં ડાન્સ ના બહુ જોઈએ ડાન્સ આવડે હા ઈ બે ના બહુ જોઈએ બહુ અસલ ના વિડીયો હતા બે છે મસ્ત કરે છે ગરબા ક્લાસમાં એ બેયનો નંબર આવે છે ગરબામાં જાય નવરાત્રીમાં ત્યારે અમારી નાતમાં જાય માજન મંડીમાં બેયના નંબર આવે આપણે છે આજ ખેર થનગનાથમાં રમવા જાવું આ વખતે અમારે વિચાર છે બાકી અમે મારો માજનમાં વિચાર જઈએ છે રમવા તો હું કહું જાવું અમારે સીલ ડાયરી તો ઓછા આ ઈ કરી મેં હમણાં જ જોયું મેં ના આખો ભરાયું હતું યુનિટ ને બધું મૂકી દીધું છે. પણ આ પછી આ પવનમાં ને હમણાં બહુ આવતા હતા ને પડી જતા હતા ને એટલે ઓછા કરી હમ ને પછી મૂકી દીધા. હા આપણે આજકાલ ભેગા જાય મારે ને ઈ હુર્યું થાય કે રમવા વાળું કોઈ ભેગું હોય નહીં પાકું પાકું રમવાનો શોખ બહુ હોય. રમવું મને ગમે પણ હારો નંબર આવે છે રમી નથી શકાતો મને બહુ શોખ છે રમવાનો કાંઈ અમારી મંડી છે ને ત્યાં ગ્રાઉન્ડ નાનું છે એટલે વાંધો ના આવે લોકો રમી એટલે છોકરીઓને તો હજી કોઈ સ્ટેમિના હોય જ હા. કે ઈ અત્યારે ઈ લગભગ કેટલા ચારેક વર્ષથી કે 5 વર્ષથી તો શીખવા જાય હા એટલે એ લોકોનો સ્ટેમિના વધી જ ગયો હોય એમ હા. ત્યાં શીખવા જાય ને એ લોકો એમ જ મહેનત કરે કે એનો સ્ટેમિના વધે એટલે 4-5 વર્ષથી શીખવાને જાય એટલે એનો સ્ટેમિના તો પણ આ નો રમી એમ વાત છોકરીઓને ત્યાં ગ્રાઉન્ડ અમારે ના હવે પછી હાવ આપણે બે શીખીએ અમે આજ વખતે આ બે ને કેવું કે જો અમને કેવું રમતા આવે ને અમે કેવું રમે હગીએ ચક્કર આવે છે હા બસ નો રમે હગીએ મૂકી દીધું હોય ને એટલે સ્ટેમિના ઘટી હા. જાય એમ. મને તો રમવાનું ગમે છે ગમે ને સાંજી હોય ગમે એ પ્રસંગ હોય મને એવો શોખ આની તો રમતા જ નતા આવડતું એટલે ઉપાધિ હોય ગઈ અનુપની આવડે રમતા અનુપઈ જાય રમવા હા એને આવડે રમતા અમને બધા અમે ચારે રમતગમતમાં નીચે ક્યાંય આપણે જાય ને ત્યાં ગ્રાઉન્ડ બહુ મોટા હોય ભલે લોકોના ગિફ્ટ ને એવું બધું મોટું હોય પણ અમે પહેલાથી શું છે કે અમારી નાતમાં રમાડીએ ને ત્યાં ગ્રાઉન્ડ નાનું અને લિમિટેડ હોય હા એટલે થાક કે ન લાગે એમ હા અને અમે આ લોકો ચણિયા ચોલી પહેરીને જ રમવું ગમે તો અમારી નાતમાં તો ચણિયા આજ વખતે મારે તો ઘરની ચણિયા ચોરી છે એટલે ઉપાધિ ન થનગનાથમાં રમવા જાય એટલે મારી પાસેથી લઈ જાય તો તમે પાકું મારે આજ ખેરો ગમે ને રમવા જાય જો કે હું 9 દીતા નહીં જાય 1 દીતા માંડ જાય પાકું મળશું આપણે તો આપણે એવું તારે પહેરીને જાવું ચણિયા ચોરી રમવા ઈ તો નક્કી કરજો જો. જોવું નહીં લે ઈ થોડું હાલે તમે મને જો મને કેટલી 2 વાર હું તૈયાર થઈ તમારી ચણિયા ચોરી પહેરી પણ મને છે ને કંટાળો આવે પછી મારી છોકરીઓને તૈયાર કરવાની હોય રમવા જવાનું એટલે મારી પાસે ટાઈમ જ ન હોય એટલે છોકરીઓને time- તૈયાર કરી લઉં તો હું ફ્રી જ ન પણ આને તમે તૈયાર કરી લે તે તમારો ટાઈમ જ ન આવે કે તમે તૈયાર થઈ પાછું જાવ દુકાનેથી આવું જમાડું કરું તૈયાર કરું એવું હોત આજ ખેર હું કરવા લાગી તૈયાર હું ગયો ભાઈ અમારે ત્યારે સીઝન ચાલુ થઈ ગયું એટલે હા. દુકાને જવું જ પડે સીઝન ચાલુ થઈ ગયું લગ્નના ચણિયા ચોળી સીઝન બુકિંગ ચાલુ થઈ ગયા હોય હા. કદાચ હોય ને એટલે
ઈ જ કહેતા હતા કે આપણે આજ વાત કરતા હતા કે પાછી થઈ જાય સીઝન ચાલુ એટલે પછી નવરાઈ નું હોય તો એ કે કરવું આપણે જાવું હોય રાતે ને રાત્રે જાવ પણ છોકરીઓ મેલી મોકલજો ને તૈયાર કરીને હા એ તો હું થોડુંક કરવા લાગી એવું હોય તો પણ આપણે જાવું હોય તો ફાઇનલ હે એક દી જાવું તા ખરી લઈ જાય હો ને ભાઈ તમે ઈ શોખીન છે તો વાંધો પણ એકલી હે ને આ એટલું એને રમવાનો શોખ ને મને કોઈ દી ના ન પડે ગમે ત્યાં રમવા જવું હોય ગમે એ જગ્યાએ આ તમારો ફોન આવ્યો ને સવારે એને નથી ખબર કઈ આવવાનું છે તો પોતે ઉપરથી હેઠે આવ્યા ને તો હું આપણે જવાનું હે તો એની એમ ન કીધું કે કાં આ પાડી લઈ બધે જાય બધી રીતે સપોર્ટ કરે આનું કઈ બધે લઈ જાય એવું કઈ નહીં સાતમ આઠમ નો મેળો ગમે નવરાત્રી ગમે સાતમ આઠમ નો મેળો તો બહુ જ ગમે હા પણ ઈ સારું ને દાડા જાય મેળામાં સવારે જઈને રાત્રે જાય બપોરના રાતે બે ટાઈમ જાવ આજ વખતે આપણે એવું હોત મેરોય ભેગો કરવું એખાદો દી જાવ મને નથી ગમતો મેળો પણ હું આવીશ કરવા એ ઈ થોડું હાલે મને ગમે હો મેળો તમને ન એટલે ગમતો કહું કે તો હું આવીશ બાકી મને ન ગમે મેળામાં મારા હાટું તો આવજો એક દી આવજો કાંતી ના કે આવો મારા હાટુ નથી આવતી જો ભાઈ મારું કેટલું માને તમારા હાટું કોઈ દી મેળામાં નતા આવ્યો પણ મારા હાટું આવે જા, જા, એના માટે એટલે જાવ. એમ આવે મેળામાં તો આવે પણ થાકી જાવ મને હાલવું થાકી ના જાય ને ગમે હાલવું ને એટલે. એવું ન ગમે એકનો એક જગ્યાએ મને બેઠું રહેવું ન ગમે મને ફરવું ને હાલવું ને ગમે ઈ તો મારે એમ જ છે હમણાં રિવરફ્રન્ટ માં મેરામ નતા ગયા હા. કાકે થાકી ગયો હું મેળો હોય તો ન થાકું આમ નામ તું મને હલાવ તો થાકી જાઉં અરે રોહડી બેસવું ગમે બધા ચોકડો રે કોઈ ન મૂકું મને કેમાં બેસવું ન ગમે તો કેમ આપણે મેળ કરવું ભેગું મેળા એમને ભેગા ફરશું આપણે લોકો બાકી બેહવાનું કેમ અહીં નહીં એમ ને ચીયર્સ કરીશ તમને તમારો વિડીયો બનાવીશ તમે બેસજો ત્યાં એટલે આય નથી બેસતા ઉપાધિ કરો માં અને બહુ બીક લાગે એટલે ચકડમ ના વિડીયો બેસ. ઉતારશ ગમે બધાય બેસજો મારી છોકરીને ગમે બેસ હા તો આપણે બેસવું બધા આ ના બેહત કઈ નહીં એમાં શું બીક લાગે તમને એમાં કઈ હોય જ ચક્કર નહીં. આવે મને ન ગમે ને હોળીમાં બેસવું તો જરાય ન ગમે મને. મને હોળી ચકડોળ બ્રેક ડાન્સ એકમાં ગમે એક એમ ન ઊંચા ગમે ચકડોળમાં બેસવું ગમે એમાં તો આને ગમે ઊંચા ચકડોળમાં તો આ તો તમારે સેમ થયું થઈ ગયું બેન ભાઈ ને ઈ થોડું હાલે ભેગા બેસવું બાકી બીજા એકેય મને ના ગમે બેસવું બાકી અમે ને એકલા છેલ્લો બેસીએ. દિવસ હોય ને મેળાનો ત્યારે એક વખત બ્રેક ડાન્સમાં બેસીને હરખ પૂરો કરી લો શોખ પૂરો કરી લેવાનો એકદમ બધાય પણ એમ કે ચક્કર આવે એટલે ના બેસવું આ રિવરફ્રન્ટમાં મજા આવી કોઈ મેં બધે ચકડોળ થ્રો હજી કરી ચાલુ છે ને લીધું. કાં? 30 તારીખ સુધી હે છે જઈ આવશું એક દિવસ રિવરફ્રન્ટમાં વ્લોગ બનાવી આવશું ત્યાં જઈને મેં તો બનાવી લીધું આપણે હવે vlog નું જ જોવાનું હોય ક્યાં vlog બની જાય આપણે એમ તો આટો મારી આવીએ ના હે ને સાસુ થાય ને તમારા સાસુ થાય આ બે છોકરીઓ ને આપણે આને તો બેયને જોયા જ છે જો આને બેયને કેવું છે જો ઈ એક થાળીમાં બે ખાય કેવું સારું પ્રેમ કહેવાય વધી ગયો તો બહુ વધારે પછી ઘણા ઉભરાઈ જતા હોય. એટલી વાર છે કઈ ઉભરાઈ જાય ઈ જ વાંધો નડે ને પણ જાજુ આપણે આમ ભેગું ખાય ને તો પછી કઈ ઉભરાય વધારે રોજ એમ. ગળ્યું ખાતા હોય તો ક્યારેક પછી કડવું ખાવું કડવું પડે, ખાવું બાકી પડે. diabetes થઈ હા, જાય ઈ આજ જોતું તો એવું તને જડી ગયું નાસ્તો ને હા મને હે ને આવી વસ્તુ હોય ને એટલે કઈ ન જાય આમ ખુદ સેન્ડવિચ કરીએ કે કઈ પણ વસ્તુ કરીએ ને તારે બીજું કઈ ન કરીએ આ જ અમારે વસ્તુ એકલી sandwich જ હોય પછી પણ આમાં જ મજા આવે એમ તો બીજું પછી પછી પડ્યું રહી એમને એમ. એ આના પૂછો આના બહુ અનુભવ છે બધી વસ્તુનો નહીં ખાવા બાબતમાં ચાલો એમ હે ને ખાઈ લઈએ બધાય અમે હે ને જમી લીધું જમીને એવું બેઠા થોડીક વાર સાસુને તો બાકી છે ખાવાનું હજી અમે એટલા જ ખાધું કા આપણે બધાએ ખાઈ લીધું અમે હવે નિરાતે જમશું હા નિરાતે ઈ સારું ને પણ મોડા ખાતા હોય કે કઈ નક્કી ન હોય કારક વહેલું ને કારક મોડું હેલા રાખે ભાઈને ને અનિલને વહેલી ભૂખ લાગે અનુપને લાગી જાય હા ભૂખ. અમારે અનિલને તરત ભૂખ લાગી છે મને તો વાંધો ન આવે બપોરે સાંજે મોડા વહેલું થતું હોય હવે તમે આવજો એક દી ચોક્કસ પણ તમને મારા દુકાન જોઈને એમ થાય કેવું કે તમે આવી અમે જાઓ રવિવાર આવશું vlog બનાવવા તમારા ઘરે ક્યારેક પાકું પાકું આવજો છોકરીઓને પાછું નિશાળે જવાનું હોય હા. રવિવારે જ નવરી હોય ને ખાલી હા. હા એટલે જ ને ઈ વાંધો આવે નકર તમારે રવિવાર સિવાય કઈ ટાઈમ તમારી પાસે હોય નહીં રવિવારે બપોર સુધી તો દુકાન હોય બપોર પછી જ અમે ફ્રી હોય એ પણ બપોર સુધી તો હું હા. જવાનું હોય પાછું હવે તો વરસાદની પછી સીઝન ગ્રાહકીને હોય તો બપોરે 2-2:30 તો વાગી જાય આવીએ જમી ને પરવારીએ તો 3:30-4 થઈ ગયા 3:30 તો થઈ જ ગયા હોય હોય એમાં તો પછી થોડીક વાર આપણે આરામ કરીએ રવિવારે પાછું સુઈ જવું હોય એમ થાય કે સુઈ જાય રવિવારે કઈ કામ ના હોય હા. નવરા થાય ને એટલે સુઈ જાય એટલે સાંજે ઉઠીને રાંધીને પાછું હોઈ જવાનું
નક્કી ન હોય રાત્રે બારે જમી આવીએ કઈ નક્કી ન હોય રાંધવાની આડો સૌથી હોય ને તો. પણ નકરે રવિવારે તો આરો આપણે આવતી જ હોય આવતી જ રાંધવાની. હોય, કેમ કે બહાર ખાવા જડે ને એ રવિવારે આરો કરીએ તો એવું હોય તો એમ કે માથું દુખે કે પગું દુખે કે એટલે લઈ જ જવાના હે ક્યાં જાય પણ પાછું ભાઈને બહારનું ભાવે ને એટલે વાંધો ન આવે એમ એ રવિવારે બહારનું ખાવાના શોખીન છે. હા એટલે એકવાર અઠવાડિયામાં આપણે ખાઈ આવીએ તો કામ એમ હા. અમારા અનિલની તો ખાવાનું બહાર બહુ શોખ છે એક દી મારે શોખ છે. ઈ તારે વાદે વિડીયો જોજો વધારે અનિલ જ બહારના ખાતા બધા વિડીયો જોવે હાથ હું તો ઓછું ખાઈ બહારનું બાકી પિઝા પાર્ટી યાદ રાખજો ભાઈ હું તો આજતા હોય જાય તારે દેવાની છે ને પાર્ટી સાથે સાથે. સાથે સાથે પાર્ટી તમારે દેવાની છે હવે તો હમણાં આવી જાય હું વાર હે હા હવે હમણાં એનો બર્થડે આવી જશે. હા રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત. સીતારામ જયરાજ બધાને ગુડ મોર્નિંગ કી હે બધે મજામાં અમે હે ને હાંજી 10-11 વાગે ત્યાંથી આવતા રહ્યા હતા આપણે શ્રી ડ્રેસીસ વાળી બેન છે ને એને ઘેર આપણે ગાતા અને સેન્ડવિચ તો પ્રોગ્રામ બનાવ્યો એટલે મન ટાઈમ સેન્ડવિચ બહુ થયા મજા મને પણ સેન્ડવિચ તો બહુ ભાઈ એટલે જો અટાણ કે રાણીને તો એવું હોય એટલે કઈ ન જોઈએ. અટાણ તમારે ગવાનું શાકની રોટલી છે હા એટલે અટાણે ગવારનું શાકમાં ને એવું હે ને પાપરા કરીએ નહીં ખાય. અને પછી હે ને રહ કરવાનો વિચાર હે કોક આજ રહે ને 2-11 રહ્યું હોય ધીમ 11 કોક આજ કરે ને કોક કાલે કરે એટલે આમાં કઈ ખબર ન પડે કેદું હોય ધીમ 11 2 કરે એટલે ને હે ને મારે બધું કામ થયું ને આપણે મેં એકવાર હોડાડાને હું વેજીબીને ઘેર ગઈ હતી એટલે કાલે મને વેજીબીનનો ફોન આવ્યો હતો ને એની મને એક વિડીયો વેજી મોકલેલ હે કે આપણી આ 77 કૃપા છે ને દુકાનનું નામ હા એ દુકાનની મને એક વિડીયો આવ્યો કે આપણે શ્રી 77 સિલેક્શન હા, સિલેક્શન. રામ મંદિર છે ને એની બરાબર સામે જ છે. હા. ત્યાં ગામનો સોરો જ કેવું હા ને ગામનો સોરાના હમ હોડાણા ગામ. હોડાણું ગામ હે ને ત્યાં ગેટ થી અંદર જાય ને ત્યાં છોરો આવે સામે રામ મંદિર તમે આવે. અગાઉ વિડીયો જોયો જ ને ઈ. રામ મંદિર ના આ સાઈડે જોવો ને એટલે ત્યાં હે ને દુકાન આ સાઈડ નહીં આ તો રોડું છે આપણું. હા આ તો રોડ છે પણ આ સાઈડ જોવો ને તો હે ને ત્યાં તમને ઓલું દેખાય દુકાનનું બોર્ડ એટલે આ સુરતનો નવો માલ આવેલ હે જે કે હાડિયું ડ્રેસિંગ કુર્તીઓ એ બધી વસ્તુ નવો સ્ટોક આવ્યો એટલે કોઈની ખરીદી કરવી હોય તો એકવાર મુલાકાત લીજો અને એટલે જોજો. વહેલાથી પહેલા મૂકે જજો ને. હા વેલા ઈ પેલા નકર પછી છેલ્લા એવું થાય એટલે કોઈને પણ ખરીદી કરવી હોય તો જાજો ને એની મને છે ને વિડીયો મોકલો ઈ પણ હું તમને હમણાં બતાવી ને એ વિડીયોના એન્ડમાં તમે જોઈ લીજો. ઈ એમાં જોઈ લીજો ને વસ્તુ બહુ સારી છે મેં હમણાં જ જોઈ એનો વિડીયો હે ને વેજી બીન છે હું તો નહીં કે ઓહો કીટી તો જો. ટીટી જો હું બહાર નીકળી જા નકર મારા કાન તૂટી જાય એટલે હે ને મને વેજીબીની વિડીયો મોકલો તો કાલે કે પરમદી મોકલો તો પણ પાછો મારા પાસે કઈ ટાઈમ નહોતો હરખો એટલે હું કાં હું બોલા કે કઈ ઇન્ટ્રો દા કે એની ડાયરેક્ટ હું કાં મૂકવી કે પાછા હાજી અમે વાગા હતા ને પરમદી કા ગયા પરમદી ઘેર ક્યાં હતા. ગયા? ઘેર હતા ને હા. પરમદી વરસાદ હતો ને. કાલે વરસાદ હતો પરમદી નું હા પરમદી હતો ને લાગે હમણાં કાલે હોત એટલે હે ને અમે વરસાદમાં થોડુંક કામમાં જો કે એવું ઉતાર તો વરસાદ ચાલુ જ રહેવાનો છે. હે તો સુમાં હું આજ સાંજે થયો તો. હા એટલે એ તો કાયમ ચાલુ જ રહેવાનું હા હરામણ ને જે હરોવડા નાખે હા આજ રાતે એક હરોવડા આવ્યું ને પાછો અટાણ તડકો નીકળે ગયો પાછો આજ રાતે એક હરોવડા આવ્યો ને પાછો તડકો નીકળી જાય એટલે મેં લુગડા ધોઈ લીધા ઠામ કરી લીધા ફરિયા લીધા હંજારી કાઢી લીધી પોતા કરી લીધા પછી મેં કામ કર્યું ગવાર સુધા લીધા ગવાર ચાક કરી લીધું લોટ બાંધી લીધો મેં હે ને એટલું બધું કામ કરી લીધું સમજાણું અનિલી કામ એ હે ને મેં પણ એક કામ કરી લીધું મેં નાઈ લીધું પછી હે ને જો અટણ ખુરશી બેઠો હવારી નાસ્તો કરી લીધો ઉઠીને સીધો એટલું કામ મેં કરી લીધું. એ તી તારું ખુદનું જ કામ કર્યું એમાં કઈ મારું તો ફાયદો બીજું ને મારે કાવ કરવાનું હોય. કે કામ હાજી પ્રમણે ઓલું કાલે મેળી ઉપર ને સેડો તાર કેટલું કામ કર્યું તમે અગાહીમાં ઓહો જાજુ કામ કર્યું તો બધું ઓલું પ્લાસ્ટર કર્યું ઈ તા તમારે પડિયો બનવો કરવાનું પડ્યો હોય. મારે. તો હું આવી હતી ને મેળી વાર બધું કરવા આવી હતી નહોતી આવી હા તો તારા કરતા મેં વધારે કાલે કર્યું તું કે આ હા જોવો મને કઈ વિચાર આવે એમ કે જોતા એમ કે મેં કાલે મેળી ઉપર ચડતા કી કાયમ માટે હાવ કડિયા કામ કે કરવાનું એવી રીતે વિચાર કરે કે હું ટીવી માં ઢાંક્યું કે ખાલી લટકાયું કઈ ખબર નથી પડતા કામ છે ઈ. ઢાઈકું તું પવન નું ઓલું થઈ ગયું અટેગું ન કરતા ઢાઈકું તું મારી ટીવી તો તાજ મારા ગવારનું શાક કઈ મારી ટીવી મારા દેવડી છે હા હજે તો અહીં કે મોટી લેવી આથી વધારે કઈ જોવાની મજા આવે પંચાવન ઇંચની નહીં
હવે નથી લાગી આ એવડી છે એ બરોબર છે એવા આનાથી મોટી નથી લાગી ટીવી બગડે જાય ને પછી આમાં ખબર હે એલઈડી ટીવી બગડે એટલે એ કામ બોલ માં નહીં કે બગડે જાહે કઈ નહીં બગડે મારી ટીવી આ મોટી પાર મૂળ પૂર બાંધી લે કહું ઈ તો પાર મૂળ પૂર મોટી પૂર બાંધી દઈએ કોઈ ઉતમું બોલો હતું તો પૂર મોર પાયર બાંધે લઈએ ઈ કહેવાય ઓ, એવું હોય તો ઈ તમને ખબર નથી મને ઈ તો પાર મૂળ પૂર બાંધી લે. તને ખબર કામ હે તો મને કઈ ખબર નથી પણ મારી ટીવી નહીં બગડે ઈ કામ એ બગડે તો હું લઈ ડબ્બો તું દેખાય હમ. આ ટીવી મળી છે ને પેલા આની નાની લીધી આનાથી પાછી મહિનો દી રાખે ને બદલાવી ઈ મંજુ મોહિની બાંધી દીધી પાછી આ છે ઈ એમઆઈ ની ઉતી નાની ઉતી 32 ની ઉતી હા 32 હા, ને આ સેમસંગ ની હે 43 પાછી આ સેમસંગ ની 43 ની લેવો મને પૂછ્યા વગર પાર્સલ આવ્યું પાર્સલ ને એની કેવું કર્યું મારો ભાઈ બોસ આકે ને તો પૈતી કે એ કે મીતા એ કે મને રસ્તામાં કીધું એ કે 300 રૂપિયા પાર્સલ ના દેવાના હું કે હા પછી મેં છે ને માલદેન ફોન કર્યો તો કે તારે પાર્સલ ના રૂપિયા દેવા નહીં 300 રૂપિયા દે દે કેવો મગજ છે વાહ વાહ મગજ વાહ મારા ભાઈ મને દેવા દે નો જ દેવા દે ને તો તું કઈ નક્કી કરે ને આવ્યો તો એ કે નો કરાય નહીં નો કરાય ને હું તો જાય ભેગી કારક રાજકોટ તો એક રૂપિયો દે ને ખાહી એનું દેવાય નો દેવાય દેવાય ને બધાય કમેન્ટ કરજો કેના કેના ગામડામાં કેટલો વરસાદ થયો સિટીમાં બધી જગ્યાએ એટલે એક જરૂર કમેન્ટ કરજો કઈ સિટીમાં કેટલો વરસાદ થયો ને અમે થોડાક દી પછી દ્વારકા જવાનું છે થોડાક દી પછી હો હમણાં તો નહીં જાય હજે એટલું જાય નહીં કીને થોડુંક કામ હે ને એટલે ને પછી ને અમે હે ને એ હે ને પબ્લિક કમેન્ટ છે ને પબ્લિક કર્યું વિડીયોમાં જ ડાયરેક્ટ તમને વિડીયોમાં કમેન્ટ દેખાડીશું એવી કમેન્ટ અમને લાગશે કે મજા આવે એવી છે ને સારી છે અમે પબ્લિકમાં દેખાડીશું ને તમને એ કમેન્ટ વિશે છે ને બધું ધન્યવાદ દીધું બધું કહ્યું વિડીયોમાં અમે વિડીયોમાં કમેન્ટ પર દેખાડ્યું ને કમેન્ટ વિશે બોલ્યું એટલે કે જે પાછળનો વિડીયો જે હોય ગઈકાલનો હોય એ વિડીયોની કમેન્ટ અમે તમને બીજા વિડીયોમાં કહ્યું હા એટલે જી મને એવું કમેન્ટો હાર્યું કરજો કે હું કમેન્ટો લાઈવમાં બતાવી હું કમેન્ટ બતાવી હોય ખરી ને હું ખુદ બોલી હોય ખરી ને કદાચ આની કમેન્ટ કરીને આની કમેન્ટ કરીને એમાં જો તમારું નામ હોય ને તો હું તમારું નામ પણ કમેન્ટમાં લઈ બાકી તમારું નામ ન હોય તો પછી લે ન હગા ખાલી ચેનલનું નામ લે હગા મારું શ્યાગ બરેજા હે હા શ્યાગ બરેજા હે પછી મારે કામ મારા સબસ્ક્રાઈબર મને ટિફિન દેજા હે મારે પાછું કરવું જો હા તાર એ બિસાડા પૂગે તાર મારા પેટમાં કાવ કે ભૂલે ગઈ ભૂખ લાગે છે હાલ નહીં કે ને પાછું એકવાર કે હે ને અમારા બે ચેનલ હે AR લાઈફ મોટું હે એમાં તમે YouTube માં સર્ચ કરશો ને AR લાઈફ 35 નંબર લગાડવાના ખાલી એટલે અમારું મોટું ચેનલ આવી છે ને એક બીજું ચેનલ સર્ચ કરવા માટે AR લાઈફ શોર્ટ વ્લોગ્સ લખવાનું એટલે બીજો લોગાવાળું ચેનલ આવી છે એ શોર્ટ વ્લોગ આવે એમાં ને એ બે ચેનલને સબસ્ક્રાઇબ કરે ને એક જો ને અમારી ઇન્સ્ટામાં બે આઈડી છે એક છે AR લાઈફ જેમાં રાણીનો ફોટો જ આવે બાજુમાં મીંદડી બેઠી છે એવો છે તો એ ચેનલની એટલે એ આઈડીને ફોલો કરી નાખજો ઇન્સ્ટામાં ને મારું છે સિદ્ધાર્થ ગોરાણીયા એની પણ ઇન્સ્ટામાં ફોલો કરી નાખજો ને અમારું ફેસબુકમાં પણ પેજ છે AR લાઈફ એને પણ ફોલો કરે નાખજો ને અમારું ફેસબુકમાં એક આઈડી છે મારા નામની સિદ્ધાર્થ ગોરાણીયા એને પણ ફોલો કરે એટલું બધું કરે હા વોટ્સએપમાં છે ના સુધી પૂગે તો ના એમાં AR લાઈફ લખી લીજો ચેનલમાં AR લાઈફ વોટ્સએપમાં તો એ છે ને એટલે અમારો કોન્ટેક્ટ છે ને તમે એટલે સુધી કરે હગો ને એક ઈમેલ આઈડી આપે તા ગોરાનિયા GORANIYAA@gmail.com આમાં તમે છે ને હમણાં મેલ કરે હોગો કંઈ પણ કામ હોય પેડ પ્રમોશન કરાવવું કંઈ પણ કરવું હોય એડ કરાવવી હોય હમણાં મેલ કરી દેવાનું કંઈ પણ કામ હોય તો અને તમારે હે ને કંઈ પણ એડ કરાવી હોય ને તો મેલ કરી દેજો ને એવું હોય તો એમાં હે ને તમારા કોન્ટેક્ટ નંબર નાખી દેજો અમે મને ઘણી કમેન્ટ હતી કે તમે મેલ કર્યો ને એ પછી જ અમે હે ને આગળ વાત કર્યું બધું તમને જે હે કે હું કામ હે અમારું ઓલું એડનું કરવાનું કામ છે કામ હે અમે જો કમેન્ટમાં કે નો હગીએ કઈ વસ્તુ કે એડવર્ટાઈઝ બાબત કઈ વાત ન કરે હગીએ એટલે તમારે અમારા પાસે કંઈ પણ એડવર્ટાઈઝ કરવાની હોય કંઈ એડ કરાવવાની હોય તો અમને હે ને ઈમેલ કરી દીજો સમજાણું એટલે ઈમેલ કરી દો ને એટલે મને ખબર પડે ને બીજા નંબરમાં ઈમેલમાં તમે તમારે જો કંઈ જો કે તમે ઇન્સ્ટામાં ડાયરેક્ટ AR લાઈફ છે એમાં ડાયરેક્ટ AR લાઈફમાં કે સિદ્ધાંત ગોરાણીયામાં ડાયરેક્ટ તમે હે ને મેસેજ પણ કરે હગો અમને લાગીએ કે મેસેજ બરોબર છે તો જ અમે એક્સેપ્ટ કરીશું બાકી નહીં કરીએ એક્સેપ્ટ કરીશું મતલબ કે
જે સારો મેસેજ હે કોઈ તમારા કામનો હે કંઈ એવી રીતના હે કંઈ પણ કામની હોય તો અમે હે ને મેસેજ એક્સેપ્ટ કરે ને હું ઇન્સ્ટામાં વાત ઈ કરી લઈ કંઈ પણ કામની વસ્તુ હોય તો બાકી એમને હું વાત નહીં કરું. બાકી તમને ખબર જ હે કે આમાં હેરાન કરવા વાળા જાજા હોય. એટલે હે ને હું એક્સેપ્ટ નથી કરતી ને ઇન્સ્ટામાં મારે પેલા મેસેજ બંધી ઉતારી તો હમણાં ચાલુ કર્યા કે આ કામનું ને પછી આવતું હોય ઘણા મેલ કરતા ન આવડતું હોય તો ઇન્સ્ટામાં હેલું હોય મેસેજ કરવાનું એટલે ને બીજા નંબરમાં કે હે ને તમે કોમેન્ટમાં મને ઘણા એનું હતું કે તમારો નંબર મોકલો પણ અમે હે ને અમારો નંબર ન દે હગીએ તમારે કંઈ પણ કામ હોય તો તમે ખુદ ઇન્સ્ટામાં કાં તો મને તમારા નંબર ટ્રાન્સફર કરો અથવા મેલ કરો ને તમારો નંબર ટ્રાન્સફર કરો એ પણ કામ હોય તો બાકી વગર લીધે નહીં જો કંઈ કામ હોય ને મને એવું તો એ લાઈક આખું હે ને મેસેજમાં લખીને જ કહી દેવાનું આખું મેસેજમાં લખીને કહી દેવાનું નીચે નંબર નાખવાના તો જ હું ફોન કરી બાકી એમની તમે મેં નંબર નાખ્યો તો એ પહેલા અમે એક્સેપ્ટ જ નહીં કરીએ મેસેજ. હા એટલે કંઈ કામ હોય ને તો હું મેસેજ એક્સેપ્ટ હા એટલે રાણીના તમે ફેન હોય સબસ્ક્રાઇબર હોય ને તમે એના હારે રોગી વાત કરવા માંગતા હોય તોય વાત અલગ છે હા, તો તો તમારે કોઈ problem નથી. તોય પણ તમારે મેલ કરી દેવાનો પહેલા એના માટે તમારે મેલ કરી દેવાનો પહેલા. તમારે કોઈને પણ વાત કરવી હોય કોઈને પણ મને મળવું હોય તોય પણ મેલી કરે હગો અને ઇન્સ્ટા મેસેજ કરે હગો ને ઇન્સ્ટા મેસેજ કરો એટલે આમાં એવું નથી કે અમે સેટા ભાગીએ કે એવું કંઈ નથી. તમે સમજે હગો કે આમાં હે ને લગભગ જાજા તો આખું ગુજરાત છે એ આપણે વાહે પડી જાય. એટલે બીજું કઈ નહીં આમાં બીજું અમુક કંઈ માણસ હોય ને હેરાન કરી નાખે પાસે હા. એક છોકરી રોગે time જોડે pass કરવા વધારે વાળા હેરાન કરે રોગી હે ને લપ કરે કોમેન્ટમાં લપ કરે ઇન્સ્ટામાં લપ કરે તો ઈ કરતા એટલે અમુક હે ને અમુક એવા તત્વો હોય ને એના લીધે બધાય તત્વો ખરાબ હા, એટલે બધાય માણસ એના ખરાબ થઈ લીધે જાય તમે મતલબ કે. એટલે તત્વો એટલે કે અમુક એવા ખરાબ માણસોની જ વાત કરે. હા. અમુક માણસ સારા હોય અમુક માણસ ખરાબ હોય ઈ તો હાલતું જ હોય કે આ દુનિયા હે એમાં અમુક સારા હોય અમુક ખરાબ હોય ઈ તો નોર્મલ વાત છે પણ રોગે હેરાન કરે ને એટલી હું બહુ રિપ્લાય આપતી નથી ને તમારે જો કંઈ પણ કામ હોય અથવા હું તમને ગામમાં રસ્તામાં કાંઈ પણ ભેગી થા હોંડામાં હોય તોય તમારે મારું કંઈ કામ હોય તો મને એટલે રાણી ઊભી પાછું એકવાર રાખવાની. એ કહી દઈએ કે ગમે ના હોય ના હા ગમે ની સામેથી હોય આવું. મણી સામેથી મળવા આવું કે જો મણી ખબર ન હોય અડધા મારા વિડીયો જોતા હોય અમુક નોય જોતા હોય તો ખાલી સ્મેલ કરે તો મને એમ થાય કે વરે કોઈ ખગા હોય અથવા મને ઈ ન ખબર હોય કાલે હાંજી જ હું બેઠી હતી ક્યાં આપણે બેઠા હતા અનિલ જડેશ્વર હા જડેશ્વર બેઠા હતા ને બેનને ઘરથી આવ્યા 5 મિનિટ ત્યાં બેઠા હતા સોડા પીને તો મને કેટલા બધા મળવા આવ્યા મણી અરગ થયો એની મારે સેલ્ફી લીધી ને મણી મજા આવે એવું કંઈ ન હોય મારાથી હરમાવાર નહીં તમારે ગમે ત્યાં હું જો તમે મને ના હું તમને દેખા કે તમે મને દેખાવ તો ખબર ન પડે પણ હું તમને દેખા તમને ખબર પડે જ જાય કે રાણી જ છે એટલે તમારે મને ને જરૂર મળવા આવવાનું હરમ જરાય રાખવાની જ નહીં હું તમારા ને જેવી હા એક ખાસ કહેવાનું તમને કે તમને જો અમારા વિડીયોમાં કંઈ પણ ફેરફાર કરાવવો હોય તમને ન ગમતું હોય કંઈ જો કે ઇન્સ્ટાની રીલ છે એમાં કંઈ તમારે ફેરફાર કરાવવો હોય તો તમે હે ને અમને મેલ કરે હોગો અથવા કંઈ પણ મેસેજ કરે હોગો કમેન્ટ કરે હોગો કમેન્ટ કરે તમે એ પ્રમાણે હે ને આગળ કંઈક અમારો ફેરફાર કરીએ અમે થોડોક ફેરફાર કરી નાખીએ તમને વિડીયો કયા ટાઈપના ગમે પણ તમને હે ને અમે હે ને સેટા નહીં જવા દઈએ અમારાથી તમને મારા વિડીયો યુટ્યુબમાં કઈ ટાઈપના ગમે યુટ્યુબમાં શોર્ટ વિડીયો કયા ટાઈપના ગમે પછી ઇન્સ્ટામાં રીલ કઈ ટાઈપની ગમે એ તમે જરૂર કમેન્ટ કરજો તો હું થોડોક ફેરફાર કરી નાખીએ તમે કી હોય એ પ્રમાણે કહી હાલો તો એ ખાવાનું કરો એ ભૂખ હા લાગી પણ મારે લોટલી કરવાનું બાકી કારુક નો છે ઇન્સ્ટા ને ફેસબુક ને યુટ્યુબ ને હાવ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે હા હા તે મારા માટે ઇમ્પોર્ટન્ટ જ છે પણ પેલા આ ખાવાનું ઇમ્પોર્ટન્ટ હોય ને પેટ હોય તો બધું છે નકર કઈ હદ છે ભીખાને ત્રે હકતા અડધી કલાક હવે નાસ્તા કર્યા હોય તોય સિકોતર સિલેક્શનમાં આપણો નવો માલ આવી ગયો સાડી નવી આવી ગઈ તમે જોવો બધી નવી વેરાયટી આવી આ નવી સાડી હમણાં નવી નીકળી ઈ જ સાડી છે આ બધોય નવો માલ સુરતથી જ આવે આ તમે બધી જોવો અને કાપડ એકદમ સરસ છે તમે આવીને જોઈ જાઓ પછી આ બીજીમાં કલર બધાયમાં અલગ અલગ છે બધી તમને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ સાડી નવીન જોવા મળશે સિકોતર સિલેક્શનમાં અને આ બીજી અલગથી આવી એનું બ્લાઉઝ છે અને આમાં અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન બધી અને સસ્તી અને કાપડમાં તમારે જોવી જ ન પડે એક ફેરે આવો અને સિકોતર સિલેક્શનમાં જોઈ જાઓ બધી વસ્તુ આપણા પાસે છે આમ પોતા કાપડમાં છે અને આપણે પાછી રનિંગમાંય પહેરી શકીએ લગ્ન પ્રસંગમાં પહેરી શકીએ અને એકદમની સરસ છે કાપડ આવીને જોવો ને તો ખ્યાલ આવે એમાં પછી કલર આ પછી આઈ અલગ છે બેથી પછી ચાલુમાં છે 300 રૂપિયાથી છે એટલે 1500 2000 સુધી સાડી છે આપણી પાસે
આ એકદમ નવી છે, આમાં ડિઝાઇન કલર. પછી આ હાવ કાપડ આપણે મોટી ઉંમરની ભાઈઓ એટલું જેવી તો એકદમ સરસ છે. એમાંય કલર છે, બધી નવીન નવીન છે. આનું પાછું એને કાપડ ઉપર જ ચાલી છે. તમારે કોઈ કાપડ ઉપર લ્યો તો તમારે જોવું ન પડે, કાપડની ગેરંટી ફૂલ. અને તમારે બદલાવે જવાની શું, થાળીમાં કંઈ પણ નુકસાની, બ્લાઉઝ વેચરી અને નુકસાની નીકળે તો બદલાવી જવાની છૂટ છે. એમાં પછી આ 350 વાળી સાડીની કાપડ એકદમ જોયા, કાપડ એકદમ સરસ છે. એમાંય કલર તથા ડિઝાઇન અલગ અલગ. આ કુર્તી છે. આ કુર્તી પેરમાં 300 રૂપિયાથી શરૂઆત છે. અને એમાં એક તમારે ફાયદો છે, 4 જોડી લ્યો તો 400 ની, એટલે 4 જોડીનો 1000 રૂપિયા છે. એમાં 4 લ્યો તો ફાયદો. એમાંય કલર ડિઝાઇન. પાછું કોટનનું કાપડ છે, તમારે જોવું ન પડે આમાં કંઈ કરે, એમાંય ગેરંટી કાપડમાં. અને આ ભારીમાં છે. પછી આ ઓઢણીવાળી છે, એમાં અહીંયા ડિઝાઇન અલગ અલગ કલર. આ ગોળ ફ્રોક આવેલી છે. પછી પાવડર કાપડ છે, કોટન કાપડ છે. આ ખાલી કુર્તી આવેલી છે, એમાં કુર્તીમાં અલગ અલગ ડિઝાઇન. પછી કોટન કાપડ છે, એમાંય કલર છે. અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કાપડ. પછી કોટનમાં પાવડર કાપડ છે. પછી છોકરીઓ માટેના ટી-શર્ટ ખાલી, એમાંય અલગ અલગ છે, અલગ અલગ ડિઝાઇન છે, અલગ અલગ કાપડ છે. પછી કોટન કાપડ છે. પછી લોંગમાં છોકરીઓ માગતી હોય તો લોંગમાં છે ટી-શર્ટ. જાડવાવાળીઓને એમ ન થાય કે અમારા માટે કંઈ નથી, એને છે ઓઢણા છે. અને ઓઢણા એક જ છે તો ઓઢણા 100 રૂપિયા, કાંઈ 100 રૂપિયા નથી મળતા ઓઢણા. અને પોલિસ્ટરનું ઓઢણું છે, એમાંય અલગ અલગ છે. એમાં કલર ડિઝાઇન અલગ અલગ એકદમ નવીન નવીન.